સમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે। પરંતુ આજે અમે તમને એક એવું ગામ છે કે જે આવેલું છે જે સમી તાલુકાના ગોધાણા ગામની 700 વર્ષ ઉપરથી ચાલી આવતી પરંપરા કે જે ગામના નથી મનાવવામાં આવતી રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનનો પર્વ। સમગ્ર ભારતમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે। આ દિવસે ભાઈને રેશમના દોરાથી રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લે છે, જ્યારે ભાઈ પણ રેશમના તાંતણે બંધાયા બાદ જીવનભર તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। ભારતભરમાં રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે અને દરેક ધર્મના લોકો ખૂબ જ ધામધૂમથી આ પર્વને ઉજવે છે। પરંતુ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં છેલ્લા 700 વર્ષ ઉપરથી રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી। કદાચ આ સાંભળીને માન્યામાં ના આવે, પરંતુ આ ગામમાં 700 વર્ષ ઉપરથી ચાલી આવતી પરંપરા મુજબ બહેનો રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી નથી બાંધતી। ગોધાણા ગામમાં 700 વર્ષ પહેલાં ગામમાં 4 વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો હતો। તે પ્રમાણે ભાગ લેનાર તે સમયે બળેવિયા તરીકે બોલાવવામાં આવતા હતા। ગામના તળાવમાંથી જે યુવાન સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે, આવી તે સમયની લોકવાયકા હતી। પરંતુ 700 વર્ષ પહેલાં રક્ષાબંધનના પર્વ પર તળાવમાંથી શ્રીફળ નીકળવા ગયેલા ગામના 4 વીરાઓમાંથી એક પણ વીરો બહાર આવ્યો નહીં, અને આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। અને તે દિવસે રક્ષાબંધનના પર્વને ગામમાં કોઈએ ઉજવ્યો ન હતો, પરંતુ ગામના જ તળાવમાંથી શ્રીફળ બહાર લાવવા તળાવમાં પડેલા 4 વીરાઓ 28 દિવસ બાદ જીવતા બહાર આવ્યા હતા। અને ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો। ભાઈઓ બહાર આવતા જ બહેનોએ તે દિવસે ભાઈઓને રાખડી બાંધી હતી, અને ત્યારથી જ આ દિન સુધીમાં 700 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે। ભલે શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં મનાવવામાં આવતો હોય ભાઈ બહેનનો પર્વ રક્ષાબંધન પર્વ પણ ગોધાણા ગામમાં ન મનાવવામાં આવે છે, પરંતુ ગામમાં ચાલી આવતી 700 વર્ષની પરંપરા મુજબ રક્ષાબંધનના પર્વથી 28 દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનો તહેવાર આખું ગામ ધૂમધામથી ઉજવે છે। અને તે દિવસે ગામમાં રહેતી બહેનો તેમજ બહાર રહેતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે। આ સાથે ગામમાં પરણીને આવેલ વહુ પણ એ જ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે, અને આખું ગામ ગામની બહાર આવેલ ગોધાણા દાદાના મંદિરે એકઠું થાય છે, અને તે દિવસે ગામમાં ઉજવણી પણ થાય છે, તો સાથે સાથે મેળો પણ ભરાય છે। મારું નામ છે નારોદા નિલેશ કુમાર સોમાભાઈ। અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની મનાવવામાં આવતી નથી, પણ ભાદરવા સુદ તેરસની મનાવવામાં આવે। એની પાછળનું કારણ એ છે કે અંદાજિત 700-750 વર્ષ પહેલાં ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે ગામના તળાવે 4 યુવાન લોકો જે ડૂબ્યા હતા હળિયા જીતવાની શરતે, તેઓ જીવિત બહાર 28 દિવસ બાદ નીકળશે। ત્યારથી અમારા ગામમાં એ દિવસે ભાદરવા સુદ તેરસ હતી, અને એ જ દિવસે અમે રક્ષાબંધન ભાદરવા સુદ તેરસની મનાવીએ છીએ, અને અમારી બહેનો અમને ભાદરવા સુદ તેરસની જ રાખડી બાંધે છે, અને ગામની વહુઓ પણ એ જ દિવસે અમને રાખડી બાંધવા એમના ભાઈઓને જાય છે। આ પરંપરા અમે જાળવી રાખી।